નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. મિત્રો, અત્યારે આપણે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ અગાઉ આપણે થોડુંક એનું ઇન્ટ્રોડક્શન અને ઉદાહરણના દાખલા જોયા હતા. ચલો, આજે સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 1.1 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. તો ચાલો મિત્રો જોઈએ. જો પ્રશ્ન નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખો. સિમ્પલ, બધા વિદ્યાર્થીઓને આવડતું હશે, ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતું હશે કે ભાઈ કઈ કરવાનું છે નહીં, અવિભાજ્ય અવયવ પાડવાના છે. ચલો, તમારે એક અવયવ વૃક્ષ ભણવાનું આવે. સાહેબ, આ કેવું વૃક્ષ? અવયવ વૃક્ષની રીત તમને આવડે જ છે, પણ એને આમ કેવું હોય, વૃક્ષની અંદર ડાળીઓ હોય, આપણે ડાળીઓની જેમ ભાગ પાડવાના હતા, એટલે એને અવયવ વૃક્ષની રીત કહેવાય. જો જેમ કે તમે 140 સંખ્યા લીધી, એના અવયવ વૃક્ષની રીતે અવયવ પાડો. આમ તો તમને આવડે જ છે, પણ કદાચ એક્ઝામમાં એવું પૂછે કે ભાઈ ના, અવયવ વૃક્ષની રીતે અવયવ પાડો, તો ક્યાં ફસાઈ જશો? એટલે શીખી લો એક વખત. તો એના 2 ટુકડા કરવાના, બરાબર? એક અવયવ સૌથી જે નાનામાં નાનો હોય એ હોવો જોઈએ. હવે તમને ખબર છે કે ભાઈ 140 છે, એના અડધા થાય, અડધા કરી શકાય, તો અડધા એટલે 2 લેવાના, 2 વડે ગુણ, અને અડધા કેટલા થાય? 70 થાય. કેટલા થાય? 70 દૂના 140, બરાબર? આના ટુકડા કર્યા. ઝાડની અંદર 2 ડાળી પડે ને એમ ડાળીઓ પડી. હવે 70 છે, 70 ના ટુકડા કરો. 35 દૂ 70 સાહેબ, તો 35 ગુણ્યા 2, આ 2 ટુકડા લેવાના, 35. હવે 35 ના ટુકડા કરો. સાહેબ 35 ના તો અડધા નહીં થતા, 5 સીતા 35 થાય, તો કરો 5 સીતા 35. હવે 5 ના ટુકડા થાય? ના. 7 ના ટુકડા થાય? ના. હમણાં જે વાત કરી હતી આપણે પહેલા વિડીયોની અંદર કે ભાઈ 140 છે અને તમે જેમ ફાવે એમ ટુકડા કરી જવાના, તો અમને અવિભાજ્ય અવયવ મળશે જ. તો એ જ છે આ વસ્તુ કે તમે એમ ટુકડા કર્યા કે 70 ગુણ્યા 2 કર્યા, 140 ના ટુકડા કર્યા. હવે 70 ના ટુકડા કર્યા, 35 અને 2 ટુકડા કર્યા, 35 ના ટુકડા કર્યા, 5 અને 7 અવયવ પડી ગયા. હવે ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો 2 છે, 2 ની કેટલી ઘાત આવે? 2, કારણ કે 2 વખત છે. 5 ની 1 ઘાત અને 7 ની 1 ઘાત. તો 140 ના અવિભાજ્ય અવયવની રીતે આપણે એના ટુકડા કરી દીધા છે, બરાબર? એના અવયવ પાડી દીધા છે, બરાબર? તો આ રીતે લખાય, અને આ રીતે લખો, આમ ડાળીઓ પાડીને. તો આ અવયવ વૃક્ષની રીત છે. ઘણી વખત પૂછાઈ જાય કે ભાઈ હવે વૃક્ષની રીત ત્યાં અવયવ પાડો, અથવા કોઈ સંખ્યા આપેલી હોય, વચ્ચે ખાનું ખાલી રાખેલું હોય, બરાબર? કે ચલો ભાઈ આ ખાનું ખાલી, આમાં કઈ સંખ્યા આવશે? 1 માર્ક્સમાં એવું પૂછાય, તો તમને આવડવું જોઈએ કે ભાઈ 140 અને 2 વડે ભાગ કરશું તો આ ખાનું ભરાઈ જશે. અથવા આ ખાનું ખાલી આપેલું, કોઈ પણ ખાનું ખાલી આપેલું હોય આની અંદર, બરાબર? શું થાય કે ભાઈ હવે ગવર્મેન્ટ છે ને એ વિદ્યાર્થીઓ માટે એ રીતના પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય ને એ રીતે કે હાઈ ઓર્ડર થિંકિંગ તમારે વિચારી કૌશલ્યવાળા અને સ્ટાન્ડર્ડ વાળા તો એવા જ પૂછાશે, બરાબર? આની અંદર લાગે સિમ્પલ વસ્તુ, પણ એવી કોઈ સંખ્યા આપી દે કે જેની અંદર તમે અટવાઈ જાઓ, બરાબર? એટલે આ છે અવયવ વૃક્ષની રીત. પણ તમારે શું આની પ્રેક્ટિસ કરવી પડે, કોઈ પણ રીતે તૈયારી રાખવાની કે ભાઈ અહીંયા ખાનું ખાલી હોય, અહીંયા ખાનું ખાલી હોય, કઈ રીતે પૂછી શકે? ઘણી રીતે પૂછી શકે છે. ચલો, હવે એ રીતે 156 ના ભાગ કરો. હવે તમને ખબર છે કે ભાઈ 156 ના અડધા કરી શકાય. જો ના ફાવે તો તમારે આવું કરવાનું કે સાહેબ 156 ના અડધા મને મોઢે નહીં આવડતા, તો ભાઈ તમારે 2 રીતે 2 વડે ભાગી દેવાનું, કોઈ શરમ રાખ્યા વગર. શીખતા હોય ત્યારે આવું કરવાનું, પછી ધીમે ધીમે શીખી લેશો, તમે ફાસ્ટ કરી શકશો. ચલો, 2 સીતા 14, 15 માંથી 1 જશે તો 14, 15 માંથી 14 જશે તો 1, છગડો ઉતાર્યો નીચે, 2 8 16, 16 માંથી 16 ગયા તો 0, બરાબર? એટલે 156 ના તમે ભાગ પાડશો એટલે 2 અને આવશે 78. હવે એના અડધા કરો તો પણ તમને ફાવે, બરાબર? 156 ના અડધા કરો 78 થાય. 78 ના અડધા કરો. જો આ રીતે ડાયરેક્ટ ના થાય તો 70 લેવાના, 70 ના અડધા એટલે 35 થાય, અને પેલાના અડધા 4 થાય, એટલે 39. હવે 39 છે, બરાબર? એના કોઈ આગળ ટુકડા પડશે? 13 ના ઘડિયામાં 13 તરી 39, 13 1 13 26 તરી 39, તો 3 અને 13, બરાબર? એના સિવાય હવે 3 છે, એનો કંઈ ના થાય. 13 છે, એ અવિભાજ્ય સંખ્યા છે, 13 કોઈ ઘડિયામાં આવશે નહીં, તો આ એના ટુકડા થઈ ગયા. 56 ના 78, 2 78 ના 39, 2
અને 39ના સોરી 78ના થયા 39 અને 2 39ના થયા 13 અને 3 13 તારી 39 અને લખવાનું તમારે આ રીતે 156 બે કેટલી વખત આવ્યા 1 2 તો 2 ની 2 ઘાત 3 કેટલી વખત આવ્યા 1 તો 3 ની 1 ઘાત અને 13 કેટલી વખત આવ્યા તો આ અવિભાજ્ય અવયવની અવયવ વૃક્ષની રીત કહેવાય આ એના અવયવો કહેવાય આ રીતે ના ભાવે તો પેલી રીતે તમે કરી શકો પહેલા તમે આ રીતે ભણ્યા હશો 156 સાહેબ 2 વડે ડિવાઈડ કરો 78 78 ને 2 વડે ડિવાઈડ કરો સાહેબ 39 39 ને 3 વડે ડિવાઈડ કરો સાહેબ 13 અને સાહેબ 13 એકા 13 તો ભાઈ આ જે તમે ભણ્યા છો એ આ સેમ એ જ રીત છે પણ લખવાની પેટર્ન બદલાઈ ગઈ છે તમે આ રીત વાપરો તો પણ કંઈ વાંધો છે નહીં બરાબર તો આ રીતે આ દાખલા ગણાય છે ચલો હવે આ દાખલો જોઈએ 3825 એના ટુકડા કરીએ તો 3825 હવે તમને ખબર છે કે ભાઈ આ પાંચડો એકી સંખ્યા છે છેલ્લે બરાબર એટલે એના અડધા તો ના થાય એટલે કાં તો 3 વડે ભાગ પાડવા પડે કે અથવા તો 5 વડે પાડવા પડે ચલો આપણે 3 વડે ડિવાઈડ કરી જોઈએ આને ડિવાઇડેડ બાય 3 ચલો 3 એકા 3 આવડે બધાને ચલો 3 માં 3 જાય તો 0 આંઠડો નીચે ઉતારવો પડે આવડે જેને ભાગાકારમાં ભૂલ પડતી હોય એ શીખી લેજો ભાઈ હો ચલો આંઠડો નીચે ઉતારો હવે શું થશે 3 દુના 6 મેં તમને કીધું હતું હું સ્ટેપ બાય સ્ટેપ એક એક સ્ટેપ શીખવાડીશ બરાબર આપણે એમને ફટાફટ ગણી 8 માંથી 6 જશે તો આવશે 2 બગડો ઉતાર્યો નીચે 3 નો ઘડ્યો 22 સુધી 3 સીતા 22 માંથી 1 જશે તો 1 પાંચડો ઉતાર્યો નીચે 3 50 15 બરાબર ભાગાકાર સુધી કોઈ ચિંતા નહીં કરવાની ઓકે તો કેટલો જવાબ આવ્યો અહીંયા 3 વડે ડિવાઈડ કરો તો 1275 આવે હવે 1275 ના ભાગ પાડો 3 વડે ડિવાઈડ થતા હોય તો 3 વડે કરવા બરાબર ચિંતા કર્યા વગર ચલો 1275 ડિવાઇડેડ બાય 3 3 ચોક 12 12 માંથી 12 જાય તો 0 7 ઉતાર્યા નીચે 3 દુના 6 પાંચડો ઉતાર્યો નીચે 5 તારી 15 ઓકે તો આનો પણ 3 વડે ડિવાઈડ કરી શકો છો શું આવશે 425 425 ના ભાગ પાડો 425 ડિવાઇડેડ બાય 3 3 એકા 3 4 માં 3 જશે 1 બગડો ઉતારો નીચે 3 ચોક 12 અને પાંચડો આવશે એને 3 વડે ભાગ ચાલશે નહીં એટલે આને આપણે ભાગ ચલાવવો પડશે 5 વડે એટલે 425 ડિવાઇડેડ બાય 5 ચલો 5 વડે ભાગ ચલાવીએ 8 પચાસ 40 42 માંથી 40 જશે તો 2 વધશે પાંચડો ઉતાર્યો નીચે 25 25 25 માંથી 25 0 85 જવાબ આવશે 5 વડે ડિવાઈડ કરશો તો હજુ 85 ને તમે ડિવાઈડ કરો 5 વડે જો આ રીતે કરો તો આ રીતે મોઢે કરો તો મોઢે 5 એકા 5 8 માંથી 5 જશે તો 3 5 થીટા 35 ચલો તો ટૂંકમાં 17 પંચા 85 એ રીતે કરો તો પણ વાંધો નથી તો ટૂંકમાં અહીંયા તમે 3825 ના કયા અવયવ પાડ્યા 3 3 કેટલી વખત આવ્યું 1 અને 2 તો 3 ની 2 ઘાત લખો 5 કેટલી વખત આવ્યા 2 વખત તો 5 ની 2 ઘાત લખો અને 17 એક વખત આવ્યા 17 ની 1 ઘાત લખી દો ઓકે તો આ રીતે અવયવ પાડવાના છે ચલો 5005 ના અવયવ પાડીએ 5005 ચલો એના અડધા તો થાય નહીં ડાયરેક્ટ તમને ખબર છે કે 5 વડે ડિવાઈડ કરશું તો થઈ જશે 1000 ને 1 જવાબ આવશે બરાબર ને ચલો હવે 1000 ને 1 વડે ડિવાઈડ કરીએ આપણે શેના વડે ડિવાઈડ કરશું 5 વડે કરીએ 5 દુના 10 એટલે છેલ્લો એકડો 5 વડે તો ચાલે જ ના છેલ્લે એકડો હોય તો 5 વડે ચાલે 5 વડે તો 5 આવે અને 10 આવે તો 7 વડે ડિવાઈડ કરીએ 7 એકા 7 10 માંથી 7 જશે તો
3 0 ઉતાર્યો નીચે 7 એકા 7 7 દુ 14 7 તારી 21 7 ચોક 28 30 માંથી 28 જશે તો 2 એકડો ઉતાર્યો નીચે 7 એકા 7 7 દુ 14 7 તારી 21 21 માંથી 1 જાય તો 0 તો 143 જવાબ આવ્યો જો આપણે 7 વડે ડિવાઈડ કરીએ 143 ભાઈ 143 કોઈને કહેતા નહીં હો અંગલ લોચો પડી જશે 143 ચલો એના ડિવાઈડ કરીએ 143 છે ને 143 છે ને એ 1 અને 1 વડે ડિવાઈડ થાય 1 और 1 11 એકા 11 11 માંથી 14 11 માંથી જાય 3 તગડો ઉતારે નીચે 11 તારી 33 13 કેટલા આવશે 1 અને 1 13 143 11 અને 13 13 છે એ અવિભાજ્ય સંખ્યા છે 11 છે એ અવિભાજ્ય સંખ્યા છે આગળ એના કોઈ ટુકડા એના કોઈ છોકરા મળતા નથી આ જે બાબલાઓ મળી ગયા એ આ જ છે ચલો લખવાનું કેવી રીતે 5005 ઇઝ ઇક્વલ ટુ 5 ની કેટલી ઘાત 1 ઘાત 7 ની કેટલી ઘાત 1 ઘાત 11 ની 1 ઘાત અને જગ્યા 13 ની 1 ઘાત એટલે જગ્યા થોડી ઓછી નીચે લખો નહીં તમે બોર્ડની પરીક્ષામાં લખો ને મસ્ત રીતે શાંતિ રીતે વ્યવસ્થિત રીતે લખો આ રીતે 5 ની 1 ઘાત 7 ની 1 ઘાત સાહેબ 11 ની 1 ઘાત ગુણ્યા 13 ની 1 ઘાત સાહેબ તમે દર વખતે 1 ઘાત લખો છો ઘણા બધા સાહેબો 1 ઘાત લખતા નથી ભાઈ ચાલે 1 ઘાત લખો કે ના લખો કોઈ મતલબ નથી બરાબર 5 7 11 13 લખશો તો પણ વાંધો નથી તો આ હતું દાખલા નંબર 4 ઓકે આનો જવાબ લખવો હોય તો લખી દો સ્ક્રીનશોટ પાડવો તો પાડી લો ચલો નીચે આપેલી સંખ્યાનો અવિભાજ્ય ચલો એક આ દાખલો ગણીએ ચલો હવે 7429 જો છેલ્લી સંખ્યા બેકી સંખ્યા હોય એટલે અડધા તો થાય નહીં તો 3 વડે ડિવાઈડ કરવાની કોશિશ કરવાની 3 એકા 3 3 દુના 6 7 માં 6 જશે તો 1 4 ઉતારે નીચે 3 એકા 3 3 દુ 6 3 3 ચોક 12 બગડો ઉતારે નીચે 2 7 તારી 21 એકડો ઉતાર્યો નીચે 3 એકા 3 દુ 6 3 6 18 ભાગ ચાલશે નહીં શું કરીશું ભાઈ ભાગ 3 વડે નહીં ચાલે 5 વડે ચલાવી જોઈએ 5 વડે ના ચાલે ને ઓ માય ગોડ 7 વડે ચલાવી જોઈએ સાહેબ 7 એકા 7 7 માં 7 જાય તો 0 4 ઉતાર્યા નીચે ભાગ કરતો નથી ફરતી બગડો ઉતારો તો 0 ચડાવવું પડશે 7 એકા 7 7 14 17 21 27 42 નવડો ઉતારી નીચે નહીં ચાલે રાત વડે પણ નહીં ચાલે કોના વડે 13 વડે ચલાવીએ 13 એકા 13 દુ 26 33 39 ચોક 52 65 13 13 પંચા 65 ચલો 9 છે પાછળ 6 બગડો ઉતારો નીચે 13 એકા 13 સીતા 91 13 એકા 13 નહીં ચાલે 19 13 વડે પણ નહીં ચાલે કોના વડે ચાલશે 7429 કોના વડે ચાલશે વિચારું કોના વડે ચાલશે 13 વડે પણ ચાલે નહીં પછી કોનો વારો 17 નો વારો આવે 17 વડે ડિવાઈડ કરીએ ચલો 17 એકા 17 17 દુ 34 17 તારી 51 17 ચોક 68 17 ચોક 68 ચલો બાદ બાકી કરો 9 10 11 12 13 14 એટલે આવશે 6 ઓકે 69 71 72 2 ઉતાર્યા નીચે 17 તારી 51 1 1 નવડો ઉતાર્યો નીચે 17 સીતા 119
17 વડે ડિવાઈડ થાય છે ભાઈ. 17 અને હવે ખતરનાક દાખલો છે ભાઈ. 437 17 વડે ડિવાઈડ કરીએ. 17 વડે થશે. 17 એકા 17, 17 દુ 34, 17 17 દુ 34. ચલો 4 5 6 7 8 9 10 11 12 13 9 17 ઉतर नहीं हो रहा है भाई. अब क्या करेंगे? 17 वडे पण थतो નથી. 19 વડે કરીએ. ચલો આવું થાય ભાઈ. 19 એકા 19, 19 દુ 38, 19 તરી 57, 19 દુ 38 લઈએ. ચલો 9 10 11 12 13 5 14 નીચે. ઓકે 19 એકા 19, 19 દુ 38, 19 તરી 57. હા 19 તરી 57. વેરી ગુડ. તો 19 અને આવશે 23. અને 23 કેવી સંખ્યા છે ભાઈ? અવિભાજ્ય સંખ્યા છે ને. તો 7429 ના અવયવ કયા પડ્યા? 17, 19 અને 23. ઓકે. તો આવું કોઈ દાખલો આવે 3 સ્ટેપમાં પતી જાય. પણ એના અવિભાજ્ય અવયવ પડતા થોડીક વાર થઈ શકે છે. આવા દાખલામાં તો એવું પૂછાઈ શકે ભાઈ વચ્ચે કયું ખાનામાં શું આવશે, અહીંયા શું આવશે, એવું પૂછાઈ શકે છે. ચલો તમે આ દાખલો ગણો. 4563 અવિભાજ્ય અવયવ પાડો અને મને કોમેન્ટમાં જણાવો. કોમેન્ટ કરો તમારો જવાબ. આ 4563 કોમેન્ટ કરો. બરાબર. જેનો પણ સૌથી ફાસ્ટ જવાબ આવશે એની કોમેન્ટ હું પિન કરી દઈશ. સાચો જવાબ આવશે, ફાસ્ટ જવાબ સાચો જવાબ હશે એની કોમેન્ટ હું પિન કરી દઈશ. એટલે 4563 નો અવિભાજ્ય અવયવ પાડો અને આ રીતે લખજો કમ્પ્લીટ. 4563 બરાબર આ ગુણ્યા આ ગુણ્યા આ ગુણ્યા. ઓકે. તો આ રીતે તમે કોમેન્ટમાં મને જવાબ જણાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તમારું હોમવર્ક છે. કરીને કોમેન્ટમાં જવાબ આપો. ચલો હવે પ્રશ્ન 2. નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. ચલો આ બંનેનો આપણે લસા ગુસા શોધવાનો છે અને પછી પેલું સૂત્ર હતું ને એ ચકાસવાનું છે કે ભાઈ એવું સાચું છે કે ખોટું. તો ચલો 26 અને 91 ના આપણે લસા ગુસા શોધીએ. તો 26 ના પહેલા અવયવ પાડી દઈએ. અવયવ વૃક્ષની રીતે પાડવા હોય તો અવયવ વૃક્ષની રીતે પાડજો. આપણે ડાયરેક્ટ પાડશું. ચલો 13 દુના 26. એના સિવાય બીજા કોઈ અવયવ પડશે નહીં. 91 ના અવયવ પાડો. 91 અડધા તો ના થાય. તો 13 એકા 13, 13 દુ 26, 43 39, 52, 63 65, 13 78, 13 સીતા 91. ઓકે. આના સિવાય બીજા કોઈ અવયવ પડતા નથી. 91 ના 13 સીતા 91, 7 અવિભાજ્ય છે, 13 પણ અવિભાજ્ય છે. ચલો હવે ગુસા શોધી દઈએ. ગુસા શોધો થોડોક સહેલો છે, ખબર જ છે ને તમને. ચલો ગુસા, ગુલાબ સાવ નાનું. તો સાવ નાનું એટલે ભાઈ બંનેની અંદર સામાન્ય હોય એવો હોય અને નાની ઘાત. તો બંનેમાં કયો અવયવ સામાન્ય છે? 13 અને નાની ઘાત 13 થશે. એટલે ગુસા કેટલો આવી ગયો? 13. ઓકે. હવે લસા શોધી. લતા બહુ મોટી, બહુ બધી મોટી એટલે બધા અવયવ અને મોટી ઘાત. તો બધા અવયવમાં લેવા પડે. 2 પણ લેવા પડે, 7 પણ લેવા પડે અને 13 પણ લેવા પડે. તો 13 દુ 26 અને એમ કરો 13 સીતા 91, 91 ના ડબલ કરો 182. લસા આવશે 182 અને ગુસા આવશે 13. સિમ્પલ. બરાબર. ફરીથી જોઈ લેજો. 26 ના અવયવ પાડવાના તમારા રીતે. હવે અવયવીકરણ વાળી રીત એટલે હવે વૃક્ષની રીત લેશો તો પણ વાંધો નથી. 91 ના પાડો 7 અને 13.
ગુસા એટલે ગુલાબ સાવ નાનું એટલે સામાન્ય અવયવ લેવાના અને નાની ઘાત લેવાની. સામાન્ય એટલે બંનેમાં હોય એવું અને એની નાની ઘાત, તો 13 ની તો એક ઘાત સેમ જ છે એટલે 13 જ આવશે. લસાની અંદર લતા બહુ મોટી એટલે બધા અવયવ લઈ લેવાના, 2, 13, 7 અને 13 બધા અવયવ લઈ લેવાના, પણ જે રિપીટ થતો હોય એની નાની ઘાત લેવાની, તો 13 જ લેવા પડે, બરાબર. પછી 3 3 નો ગુણાકાર કરો 182 આવશે. ચલો લસા ગુસા આપણે શોધી દીધું છે. હવે પેલું સૂત્ર ચેક કરીએ કે લસા અને ગુસાનો ગુણાકાર બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે કે નહીં. શું લખવાનું? લસા ગુણ્યા ગુસા બરાબર એ બે સંખ્યાનો ગુણાકાર 26 ગુણ્યા 91. ચલો લસા કેટલો છે? 182 ગુણ્યા ગુસા કેટલો છે? 13 અને સામે 26 ગુણ્યા 91. ડાબા બરાબર જાબા કરશો તો પણ વાંધો છે નહીં. ચલો 182 ને 13 વડે ગુણીએ. 182 અને 13 નો ગુણાકાર જોઈ લઈએ. 0 182 3 ગુણ્યા 6 24 નો ચોગડો વધી 2 3 1 3 અચ્છા એમને 6 6 8 9 10 11 12 ને 13 નો ચોગડો 1 23 66 એટલે 13 અને 82 નો ગુણાકાર હશે 23 66. 91 અને 26 નો ગુણાકાર જોઈ લઈએ. 0 2 1 2 9 દુના 18 6 1 6 6 9 54 નો ચોગડો ના 6 9 54 જ આવશે. 6 6 8 9 10 11 12 13 નો ચોગડો વધી 1 23 66. ઓકે, તો જે સૂત્ર છે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર અહીંયા મળે છે, બરાબર. 2366 2366 એટલે પહેલા દાખલાની અંદર આ સૂત્ર છે એ સાચું છે. ચલો બીજા દાખલા તરફ જઈએ. 510 અને 92. ચલો એના અવયવ પાડી દઈએ. પહેલા 510 શું અવયવ પાડશો? તમને જે ઘડિયામાં જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો. જેમ કે એના અડધા જ શરૂઆત કરીએ તો 500 ના અડધા થાય 250 અને 10 ના અડધા થાય 5 એટલે લઈએ આપણે 255 ગુણ્યા 2, બરાબર. હવે 255 છે એના અડધા ના થાય પણ કદાચ 5 વડે ડિવાઈડ કરી શકાય, તો 255 ના ટુકડા તમે 5 વડે કરો અથવા 3 વડે કરો. પહેલા તો 5 વડે જ કરીએ. 25 25 25 અને 5 1 5, બરાબર. 25 5 વડે ઉતારવાનું છે, 5 1 5, બરાબર. એટલે 51 55 225. હવે 51 ના તમે જેવા ટુકડા ફાવે એવા ત્યાં ટુકડા કરી શકો. 3 વડે થશે. 3 1 3, 2 ઉતારો નીચે. 7 તરી 21 77 એટલે 17 1 17 17 2 34 17 51 એ રીતે લખો તો પણ વાંધો નથી. તો 2 5 3 અને 17 અને ક્રમશઃ ગોઠવા હોય તો ગોઠવી દઈએ. 2 3 5 અને 17. ઓકે, ટુકડા કરતા જાઓ ને એટલે એમાં એવું ના કે ભાઈ 3 પહેલા વડે 5 વડે ભાગ ચાલી ગયો પછી 3 વડે ના જરા ટુકડા કરતા જાઓ એમાં થાય. પણ જો તમે પેલું અવયવ વાળી રીત વાપરો, અવયવ વૃક્ષની રીત વાપરો તો એમાં ક્રમશઃ જવાનું 2 3 5 7 એ રીતે. ઓકે, ચલો 510 ના પડી ગયા 92 ના. ચલો 92 ના તો અડધા થશે. 90 ના અડધા 45, તો 92 ના અડધા 46 એટલે 2 ગુણ્યા 46. 46 ના અડધા કરો 24, સોરી 24 નહીં 23 23 નું શું આવશે? 7 1 7 7 2 17 21 આવશે. પછી 23 અવિભાજ્ય સંખ્યા છે. 9 1 9 9 2 9 3 27 7 1 7 7 2 17 21. તો લખી દઈએ ઘાતના સ્વરૂપમાં 2 ની 2 ઘાત અને 23. ઓકે, આના સિવાય બીજા કોઈ અવયવ પડતા નથી. ચલો હવે આના આપણે લસા અને ગુસા શોધીએ, બરાબર. ગુસા શોધવો સહેલો છે એટલે ગુસા પહેલા શોધી દઈએ આપણે.
ગુસા યાદ કરો ફરીથી. ગુસા એટલે શું? ગુલાબ સાવ નાનો. તો સામાન્ય હોય અને નાની ઘાત લેવાની. તો સામાન્ય કોણ છે? માત્ર 2 છે અને નાની ઘાત કેટલી કહેવાય? 2. તો ગુસા તમે મોઢે લખી શકશો 2. બરાબર. ગુસા લસા કરતા થોડું સહેલો છે એટલે. ચલો હવે લસા શોધીએ. લસા યાદ કરો. લતા બહુ મોટી એટલે બધા અવયવ લેવાના છે અને મોટી ઘાત લેવાની છે. બધા અવયવ પહેલા તો 2 લઈએ, પણ મોટી ઘાત કેટલી લેવાની? 2 નહીં 2 ઘાત. પછી કયો આવે? 3, પછી 5, પછી 17 અને 23. ગુણાકાર બહુ જ લાંબો થવાનો છે. ચલો અહીંયા 2 ની 2 ઘાત એટલે કેટલા લેવાના? 4. તો 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12 અને 12 પંચા 60. તમારે આ રીતે કરવાનું કે આ 3 નો ગુણાકાર 60 આવે. બરાબર. 2 નો વર્ગ 4, 4 તરી 12. બે નો વર્ગ 4, 4 તરી 12 અને 12 પંચા 60. અને અહીંયા 17 અને 23 નો ગુણાકાર કરી દેવાનો આ રીતે. 23, 7 તરી 21 નો એકડો વધી 2, 3 દુ 7 દુ 14, 15 ને 16, 1 9 3, 391. હવે 391 ને 60 વડે ગુણો તો 6 વડે ગુણો. તો પહેલા તો 0 લગાવું છું. 6 એકા 6, 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છંગ 54 નો ચોગડો વધી 5, 19, 20, 21, 22 અને 23. 23,460 આવશે લસા. બરાબર. ગુણાકાર થોડોક આ રીતે થઈ શકે. તમે આની અંદર અવયવ છે તમને જે રીતે ફાવે એ રીતે ગુણાકાર કરી શકો છો. કે ભાઈ આ રીતે મોઢે થાય એટલું કરો 60 સુધી, પછી આ બંનેનો કરો, પછી બંનેનો ગુણાકાર આ રીતે કરી દો તો પણ ચાલે. ચલો તો આ દાખલાની અંદર ગુસા આવે છે 2, લસા આવે છે 23,460. હવે સૂત્ર આપણે ચેક કરીએ પેલું કે ભાઈ ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર આવે છે કે નહીં. તો પેલા બંને સંખ્યાનો ગુણાકાર આપણે લસા અને ગુસાનો ગુણાકાર કરી દઈએ. તો લસા ગુણ્યા ગુસા. ચલો લસા કેટલો? 23,460 ગુણ્યા ગુસા તો 2. ચલો 2 ને 0 વડે ગુણ્યા તો 0, 6 દુના 12 નો બગડો વધી 1, 4 દુના 8 ને 1, 9, 3 દુના 6 અને 2 દુના 4. 46,920 આવે. હવે પેલી બે સંખ્યાનો ગુણાકાર કરી દઈએ. 510 એટલે ગુણ્યા એ બી વાળી સંખ્યા, એ ગુણ્યા બી એટલે લખવાનું 510 ગુણ્યા 92. ચલો 510 ગુણ્યા 92 કરી દઈએ. 0 લગાવવું પડે ગુણાકારની અંદર. ચલો 0 ને 9 વડે ગુણો તો 0, 9 એકા 9, 9 પંચા 45, 2 નું 0 વડે ગુણો તો 0, 2 એકા 2, 5 દુના 10, 0, 2, 9, 6 અને 46,920 આવે છે. તો અહીંયા પણ એ લસા ગુસાનો ગુણાકાર કરો તો પણ 46,920 આવશે. એ બે સંખ્યાનો ગુણાકાર કરો તો પણ 46,920 આવશે. એટલે અહીંયા પણ એ સૂત્ર જળવાય છે. ઓકે. દાખલો ગણવો તો ગણી દો, સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. ઓકે. ચલો હવે ત્રીજો દાખલો જોઈએ. 336 અને 54. ચલો સૌથી પહેલા એના અવયવ પાડી દઈએ. 336 ના અવયવ પાડીએ. બરાબર. અડધા થશે તો 336 ના અડધા આ રીતે કરી દો. 2 વડે ડિવાઈડ કરી દો. 2 એકા 2, 1 વધ્યો, તગડો ઉતાર્યો નીચે, 6 દુ 12, 1 વધ્યો, 8 દુના 16 એટલે 168 અને 168 ગુણ્યા 2. હવે 168 ના અડધા કરો. 160 ના અડધા થશે 80 અને પેલાના 4 એટલે 84 ગુણ્યા 2. 84 ના અડધા કરો તો 42 ગુણ્યા 2. 42 ના કરો તો
21 ગુણ્યા 2, ઓકે, અને 7 તારી 21 વ્યવસ્થિત લખી દઈએ. 336 બરાબર 2 ની કેટલી ઘાત આવશે? 1 2 3 4, 2 ની 4 ઘાત, 3 ની 1 ઘાત અને 7 ની 1 ઘાત. ચલો 336 ના હવે પડી ગયા. હવે 54 ના પાડો. ચલો 54 ના અડધા કરી દઈએ. 50 ના 25 અને 4 ના 2, 26 27. 27 ના અડધા ના થાય એટલે 9 તારી 27 કરી લઈએ. 9 તારી 27 અને 9 ના થશે 3 તારી 9. ઘાતના સ્વરૂપમાં લખીએ તો 2 ની 1 ઘાત અને 3 ની 3 ઘાત. ઓકે, તો આ રીતે એના અવયવ પડે છે. હવે શોધીએ લસા અને ગુસા. આપણે વાત કરીએ એમ કે ભાઈ ગુસા સહેલું છે એટલે પહેલા શોધી દઈએ. ચલો ગુસા યાદ કરો. ગુસા એટલે શું સૂત્ર યાદ રાખવાનું? ગુલાબ સાવ નાનું એટલે સામાન્ય સંખ્યા લેવાની અને નાની ઘાત લેવાની. ચલો બંનેમાં સામાન્ય કોણ છે? 2 અને 3. પણ એની નાની ઘાત લેવાની. 2 ની 4 ઘાત, 2 ની 1 ઘાત, તો નાની ઘાત કેટલી કહેવાય? 2 કહેવાય. હવે 3 લઈ લો. 3 ની નાની ઘાત 3 કે 1 કહેવાય કે 1 ઘાત કહેવાય? 3 કહેવાય. એટલે 3 દુના 6. ગુસા કેટલો આવશે? 6 આવશે. તો ડાયરેક્ટ લખી દઈએ છીએ કે ગુસા બરાબર 6. ચલો હવે લસા શોધીએ. લસા ફરીથી યાદ કરી લો. લતા બહુ મોટી એટલે બધા જ અવયવ આવી જવા જોઈએ અને મોટી ઘાત લેવાની. ચલો 2 અને 4 એટલે 2 ની 4 ઘાત, પછી 3 ની 1 ઘાત અને 3 ની 3 ઘાત, તો 3 આવી જવું જોઈએ પણ મોટી ઘાત લેવાની એટલે 3. પછી કોણ વધ્યું? 7. હવે આ બધાનો ગુણાકાર કરી દઈએ. ચલો 2 ની 4 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. 3 ની 3 ઘાત એટલે 3 તરી 9, 9 તરી 27 અને 7. બરાબર. હવે તમને ફાવે એ રીતે ગુણાકાર કરી શકો છો. બરાબર. 16 નો ગુણાકાર 7 સાથે કરી દો. 16 × 16, 16 × 23, 16 સીતા 112 અને ગુણ્યા 27. ચલો 0 મૂકો. 2 ની 2 દુના 4, 2 એકા 2, 2 એકા 2, 7 દુનો 14 ચોગડો વધી 1, 7 એકા 7 ને 1, 8, 7 એકા 7, 4, 8, 9, 10, 11, 12 નો બગડો વધી 1, 10 ને 0 વધી 1. કેટલો જવાબ આવશે? 3024. ઓકે, તો લસા આપણને મળી ગયો છે. બરાબર. જો 2 ની 4 ઘાત એટલે તમારે લેવાના 16, 3 ની 3 ઘાત એટલે 27 અને 7. પછી 3 3 નો ગુણાકાર તમને ફાવે રીતે કરવાનો. 3024 આવશે. તો આ આપણો લસા આવી ગયો છે 3024. ગુસા 6, લસા 3024. હવે સૂત્રની ચેક કરીએ આપણે. તો સૂત્ર પ્રમાણે લસા ગુણ્યા ગુસા કેટલો થશે? લસા લીધો 3024 ગુણ્યા ગુસા 6. ચલો 6 ચોક 24 નો ચોગડો વધી 2, 6 દુના 12, 12 ને 2, 13, 14 નો ચોગડો વધી 1, 6 ને 0 વડે ગુણો તો 0, 0 માં 1 ઉમેરો તો 1, 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 18144 આવશે. હવે બે સંખ્યાનો ગુણાકાર કરી દઈએ. સંખ્યા a ગુણ્યા b 336 ગુણ્યા 54. ચલો એનો ગુણાકાર આ રીતે કરવાનો. 336 ગુણ્યા 54. 0, 6 પંચા 30 ની 0 વધી 3, 5 તારી 15 ને 16, 17 ને 18 નો 8 વધી 1, 5 તારી 15 ને 1, 16, 4, 6 ચોક 24 નો ચોગડો વધી 2, 4 તારી 12 ને 13, 14 નો ચોગડો વધી 1, 4 તારી 12 ને 13, 4, 4, 8, 9, 10, 11 નો એકડો વધી 1, 6 ને 1, 7 ને 1, 8 અને 18144.
44. તો અહીંયા છેલ્લે તમે આ રીતે પણ લખી શકો છો કે ભાઈ જે સૂત્ર છે લસા અ ગુણ્યા ગુસા અ બરાબર AB મળે છે, બરાબર. અને અહીંયા પણ લખી શકો તમે 18,144 બરાબર 18,144. ઓકે, તો આ દાખલો આ રીતે ગણાય. તમને આવડી ગયો હશે, સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોમાં બસ આટલું જ. સ્વાધ્યાય 1.1 નો આ જે પહેલો ભાગ હતો એની અંદર આપણે આ પ્રશ્ન 2 સુધીના દાખલા પૂર્ણ કર્યા છે, બરાબર. અને તમને વચ્ચે મેં એક હોમવર્કમાં દાખલો આપ્યો હતો, એનો જવાબ તમે મને કોમેન્ટમાં આપજો. હવે નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 3 ની શરૂઆત આવતીકાલે આ જ સમયે આ જ ચેનલ ઉપર આપણે જોઈશું. તો નેક્સ્ટ ભાગની અંદર આપણે સ્વાધ્યાય 1.1 પૂરો કરી દઈશું. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું આવતીકાલે આ જ સમયે આ ચેનલ ઉપર. અને ત્યાં સુધી તમારી તબિયતને સાચવજો. અને હા, આપણી ચેનલ ઉપર જો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનનું બટન દબાવી દો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો. આ ઉપરાંત સાયન્સ અને સામાજિક વિજ્ઞાનના એનિમેટેડ વિડીયો એકદમ ફ્રીમાં જોવા માટે તમે આ ચેનલના જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે. તો એ વિડીયોને પણ ચેકઆઉટ કરી જોજો. તો ચાલો મિત્રો, હવે મળીશું આવતીકાલે.